સૌરાષ્ટ્ર અને ગીર કાંઠાના વિસ્તારની અંદર મોટાભાગના લોકો પશુપાલનનો વ્યવસાય કરે છે. પશુપાલનનો વ્યવસાય કરી લાખો રૂપિયાની કમાણી કરે છે તો સાથે જ લાખો રૂપિયાનું પશુ પણ રાખે છે. તરણેતરના મેળામાં પશુ પ્રદર્શન હરીફાઈ યોજાઈ હતી, જેમાં બોટાદ જિલ્લાના રાણપુર તાલુકાના દેવળિયા ગામ જાફરાબાદી ભેંસનો પ્રથમ આવ્યો છે. સંજયભાઈ માલિકે 37 છે અને અભ્યાસ 12 સુધી કર્યો છે. સંજયભાઈ ખેતીવાડી સાથે સંકળાયેલા છે અને પોતે પણ 3 ભેંસ રાખે છે. પોતાની પાસે જાફરાબાદ નસલની પોતે ઉછેર કરેલી ભેંસ છે અને હાલ આ ભેંસનો તરણેતરના મેળામાં પ્રથમ નંબર આવ્યો છે. પ્રથમ નંબર આવતા 50,000 રૂપિયાનું ઇનામ આપવામાં આવ્યું છે. સંજયભાઈએ જણાવ્યું કે જાફરાબાદી નસલની આ ભેંસની માતાનું સાળંગપુર ખાતેના પાડાથી બ્રીડિંગ કરવામાં આવ્યું હતું અને ત્યારબાદ આ ભેંસનો 4 વર્ષ સુધી ઉછેર કરવામાં આવ્યો હતો. હાલ આ ભેંસ રોજનું 24 લીટર દૂધ આપે છે. 60 રૂપિયાનો ભાવ મળી રહે છે અને રોજનું 1440નું દૂધ ઉત્પાદન મળી રહે છે. ભેંસની લંબાઈ 10.5 જેટલી છે અને ઊંચાઈ 5.3 ફૂટ છે. 1400 જેટલો વજન જાફરાબાદી ભેંસનો છે. સાંજ 3 થી 4 કિલો કપાસિયા ખોળ તેમજ અન્ય ખોળ આપવામાં આવે છે. તો સાથે જ સવાર, બપોર અને સાંજના સમયે આશરે 40 કિલો જેટલો ઘાસચારો લીલો અને સૂકો આપવામાં આવે છે અને આ ભેંસ હાલ જાફરાબાદી બ્રીડની હોવાથી પ્રથમ નંબર આવ્યો છે. મારું નામ સંજયભાઈ કરશનભાઈ, ગામ દેવળિયા, તાલુકો રાણપુર, જિલ્લો બોટાદ. અને હું જાફરાબાદી ભેંસ લઈને તરણેતરના મેળામાં આવ્યો છું. હું 2 ભેંસો, 2 ખડેલી છે અને 1 ગાય રાખું છું. એ ભેંસની ઊંચાઈ આશરે 5.5 ફૂટ જેવી છે અને એનું દૂધ 11 થી 12 લીટર છે અને એની માતાનું દૂધ 11 લીટર હતું અને એ ભેંસના પિતા સાળંગપુર એનો બીજદાન કરાયેલું. એટલે કિંમત શું કરો? કિંમત 3.5-4 લાખ રૂપિયા કરીએ. 3,51,000 માગી હતી, નથી આપેલ.